નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકુર। સમાચારોની વાત કરીએ તો નવા વર્ષના પ્રથમ મંગળવારના દિવસે અંગારક ચોથનો યોગ બનતા નવસારીમાં હીરા મેન્શન વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર ખાતે 35 વર્ષથી પરંપરાગત અંગારક ચોથની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ શુભ યોગના દિવસે નવસારી તેમજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો મંદિર ખાતે પહોંચી પ્રથમ અંગારક સંકટ ચોથના દર્શનનો લાભ લીધો હતો। અંગારક સંકટ ચોથ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતી તિથિ ગણાય છે। માન્યતા મુજબ આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરવાથી તમામ વિઘ્નો દૂર થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી। મંદિર ટ્રસ્ટના વ્યવસ્થિત દર્શન વ્યવસ્થા, સ્વચ્છતા અને સુરક્ષાની ખાસ કાળજી લેવામાં આવી હતી। શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં આ વર્ષે વિશેષ પૂજા અર્ચના, મંત્રોચ્ચાર અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ ઉપવાસ, સંકટ ચોથની વ્રત વિધિ અને પ્રસાદ ગ્રહણ કરીને ધાર્મિક ભાવનાઓનો અનુભવ કર્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી મંદિર પરિસર ગુંજતું રહ્યું હતું। આ સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી કે આગામી 22 જાન્યુઆરી ગુરુવારના રોજ વિનાયક ચોથના દિવસે શ્રી ગણેશ જયંતીનું ભવ્ય આયોજન કરવામાં આવશે। તે દિવસે ભગવાન શ્રી ગણેશના જન્મ મહોત્સવની ઉજવણી સાથે વિશેષ પૂજા, આરતી તેમજ શ્રી ગણેશની પાલખી પણ કાઢવામાં આવશે। આ ઉત્સવમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાનો સંગમ બનેલી આ અંગારક સંકટ ચોથને નવસારી શહેરમાં ભક્તિ ભાવનાનો અનોખો નજારો સર્જ્યો હતો। આજે અંગારક ચોથ છે। 2026 ની પહેલી અંગારક ચોથ છે। આજે આખા દિવસમાં 5000 થી ઉપર ભક્તો દર્શન કરવા માટે આવશે અને ભક્તોની ગણપતિ દાદા મનોકામના પૂરી કરશે। હવે દર વર્ષ સંકટ ચોથ મંગળવારે ઘણા ભક્તો આવીને દર્શન કરી જાય છે અને મનોકામના બી પૂરી થાય છે। કેવો ઉત્સાહ છે ભક્તોમાં? આજે ભક્તોને બહુ ઘણો ઉત્સાહ છે। સવારથી 5 વાગ્યાથી સાંજે 10 વાગ્યાથી લોકો ભક્તો દર્શન કરવા આવતા રહેશે।